ભાવનગર જિલ્લામાં ફરી પાછો હત્યાનો બનાવ। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં હત્યા થઈ છે, ત્યારે આ ચકચારી હત્યા કેસમાં મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવા શહેરના હબીબ વાલજી સોસાયટીમાં રહેતા અલ્તાફ નામના વ્યક્તિની ગત મોડી રાત્રે કોઈ વ્યક્તિઓ દ્વારા પ્લાનિંગ કરી તેમના જ ઘરે તેમની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્લી રહ્યું છે। જ્યારે અલ્તાફનો પરિવાર ભાવનગર હતો એ સમયે ક્રૂરતાપૂર્વક તીક્ષ્ણ હથિયાર વડે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। હાલ હત્યાના બનાવને લઈને FSL અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ હત્યાનું કારણ શું હતું, આ હત્યા કોણે કરી અને આ હત્યામાં કોણ કોણ હતું તે પોલીસ તપાસ ચલાવી રહી છે। સંધિ જાગૃતિ ન્યૂઝ, તંત્રી જાહિદ મદ્રા। ગઈકાલે મોડી રાતે મહુવા ટાઉનમાં હબીબ વાલજી સોસાયટીમાં એક બનાવ બન્યો છે, જ્યાં રહેતા અલ્તાફભાઈ અમીર અલી ડોડિયા એના પોતાના મકાનમાં એની હત્યા કરવામાં આવી છે। અને જે હત્યા કરનાર છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘાવ કરેલું છે અને એમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। FIR દાખલ કરવાનો પ્રોસેસ ચાલુ છે અને એના સિવાય FSLને બોલાવીને સ્થળ તપાસ કરવામાં આવી છે। હાલ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ સ્ક્વોડ પણ આવી ગયો છે અને એમાં આગળની તપાસ ચાલુ છે।